तुम दीठे सब दीठो। જ્યાં સુધી તમારું દર્શન નહીં થયેલું પ્રભુ દુનિયાને જોવાની ઈચ્છા થતી. જે ક્ષણે તમારું દર્શન થયું બીજું બધું જ છૂટી ગયું. તુમ દીઠે સવી દીઠ. કેવું એ દર્શન હોય. એ દર્શન બહારની આંખોથી થયેલું ન હોય. એ દર્શન દિવ્ય નયન દ્વારા થયેલું. ભગવદ્ ગીતાની બહુ મજાની પંક્તિ છે જેમાં પરમ ચેતના ભક્તને કહે છે દદામિ દિવ્યમ ચક્ષુસ્તે. અર્જુન, હું તને દિવ્ય નેત્ર આપું છું. એ દિવ્ય નયન દ્વારા તું મારા સ્વરૂપને જુઓ. સદગુરુ બે આંખોની વચ્ચે રહે આજ્ઞા ચક્રને ખોલી આપે, દિવ્ય નયનનો ઉગાડ કરી આપે અને એ દિવ્ય નયન દ્વારા પ્રભુ તારું રૂપ જોવાનું લાગે છે કે અમારું અવતાર કૃત્ય માત્ર આટલું જ છે, તમારું દર્શન. યાદ આવે મહાભારતની ઘટના. ઉદ્ધવજી વૃંદાવન જઈ રહ્યા છે. રથ વૃંદાવનમાં પહોંચ્યો. રથને જોઈને 50-60 ગોપીઓ એકઠી થઈ ગઈ. વિચાર્યું કે શ્રી કૃષ્ણ આવતા હશે. રથ લઈને બીજું કોણ આવે? રથ ઉભો રહ્યો, દ્વાર ખુલ્યું, પણ શ્રી કૃષ્ણ અંદર નહોતા. ઉદ્ધવજી બહાર આવ્યા. ઉદ્ધવજી જ્ઞાની છે. ગોપીઓ ભક્ત હૃદય વાળી છે. જ્ઞાની પાસે ક્યારેક શુષ્કતા હોઈ શકે છે. માત્ર સાક્ષી ભાવ હોય
અને સમર્પણ ન હોય તો શુષ્કતા હોઈ શકે છે. ગોપીઓ પાસે સમર્પણ છે, ઉદ્ધવજી પાસે સાક્ષી ભાવ છે. ઉદ્ધવજીને ગોપીઓના હૃદયનો ખ્યાલ નથી આવતો. ઉદ્ધવજી ગોપીઓને કહે છે, શ્રી કૃષ્ણ લઈને શું મંડી પડી છો? કોઈ કામ બામ છે કે નહીં? શ્રી કૃષ્ણ એમના કામમાં છે, તમે તમારા કામમાં પડો. એ વખતે મુખ્ય ગોપીએ આગળ આવીને બહુ મજાની વાત કરી. એણે કહ્યું, ઉધા ન ભય મન 10-20. ઉદ્ધવજી, તમે જ્ઞાની છો, તમારી પાસે 10-20 મન હશે. અમારી પાસે એક જ મન હતું, એ મન પ્રભુમાં વિલીન થઈ ગયું. હવે અમે શું વિચારીએ, શું કરીએ? પ્રભુ, આ ગોપીઓની ઈર્ષા આવે છે. એમની પાસે એક જ મન, અને એ મનને તમે લઈ લો. આમ પણ તમે મનોહર છો, મનને હરણ કરનારા. તો ગોપીઓના મનને તમે હરી લીધું, અમારા મનને કેમ ના લીધું? અમે અમારું મન કદાચ તમને નથી આપી શકતા, પણ તમે તો અમારું મન છીનવી શકો છો. તમે અમારા મનને એવી રીતે છીનવી લો કે તમને જોયા પછી અમારા માટે દુનિયા જેવું કે રહે નહીં. તુમ દીઠે સવી દીઠો તો બરોબર, તુમ દીઠે સવી છૂટો. બધું છૂટી જાય પ્રભુ, માત્ર તમે રહો. અમારા અસ્તિત્વમાં માત્ર તમારી પ્રતિષ્ઠા હોય. પ્રભુ, અનંત જન્મોથી પરની પ્રતિષ્ઠા મનમાં કરી, હૃદયમાં કરી, અસ્તિત્વમાં કરી, પીડા જ પીડા. ખ્યાલ આવે છે કે તમારી પ્રતિષ્ઠા એકવાર મારા હૃદયમાં, અસ્તિત્વમાં થઈ જાય, આનંદ જાય. બધું છૂટી જાય, માત્ર તમે રહો. તમને જોયા પછી બીજું જોવાની ઈચ્છા થાય ત્યાં સુધી હું તો માનું છું કે તમારું દર્શન મને નથી થતું. જોકે હું તો તમને જ કહીશ કે તમે મને એવું દર્શન કેમ ન આપ્યું? તમે સર્વશક્તિમાન છો, તો પછી
તમે આવું દર્શન મને કેમ ન આપ્યું? મારા તરફથી ચૂક હશે, એકાદ ચૂક નહીં, ઘણી ચૂક હશે, પણ એથી શું થાય? બાળક તરીકેનો એક વિશેષાધિકાર મારી પાસે છે. તમારે મને દર્શન આપવું જ છે. ઉદયરત્નજી મહારાજ યાદ આવે, શંખેશ્વરના પરિસરમાં ઉદયરત્નજી મહારાજ ચાલી રહ્યા છે. એ વખતે પ્રભુ શંખેશ્વર ભગવાન પેટીની અંદર એક વ્યક્તિને ત્યાં, એ વ્યક્તિ ઈચ્છે તો દર્શન થાય, નહીતર ન થાય. કોકે પૂછ્યું ઉદયરત્નજી મહારાજને કે પ્રભુનું દર્શન તમને થશે? ત્યારે એમણે કહ્યું, પ્રભુ દર્શન આપશે જ. હું દર્શન માટે સજ્જ છું કે નહીં એ પ્રભુ નહીં જુએ. પ્રભુ મારા ઉપર વરસી પડવાના છે. ત્વમ અકારણ વત્સ, મારી કોઈ સજ્જતા હોય કે ન હોય પ્રભુ, તું તો વરસતો જ આવ્યો છે. તો આજે પણ તારે વરસવું જ રહ્યું, તારે તારું દર્શન આપવું જ રહ્યું. ઉદયરત્નજી મહારાજ એ વ્યક્તિને ત્યાં ગયા. એ ભાઈને ખ્યાલ આવ્યો કે આજે મોટા માણસ સાહેબ આવે છે. એટલે ભાઈ તો તૈયાર થઈને બેસી ગયા, પાઘડી લગાવી દીધી, મૂછ સરખી કરી નાખી. હમણાં મોટા માણસ સાહેબ આવશે અને મને કહેશે, ભઈલા પ્રભુનું દર્શન કરાવ. પણ આપણે એમ દર્શન કરાવવાના નથી. કહી દેવાનું કે જાઓ, હમણાં કલાક પછી આવું છું. પણ ઉદયરત્નજી મહારાજ તો એ વ્યક્તિના ઘરમાં આવ્યા. એમણે પેટીને જોઈ, પેટીની સામે બેસી ગયા. પેલા ભાઈ તો વિચારમાં જ પડી ગયા. પેટીને ખંભાથી તાળું છે અને ચાવી મારી પાસે છે. મારા સાહેબ શું કરશે? પણ ઉદયરત્નજી મહારાજ ડાયરેક્ટ ડાયલિંગના માણસ, એમણે સીધું જ પ્રભુને કહ્યું, સાર કર સ્વામી શંખેશ્વરા, દાસ દેવ કા એટલી વાર લાગે. પ્રભુ દૂર દૂરથી વિહાર કરીને તારી પાસે આવ્યો છું. ઠેઠ ખેડાથી વિહાર કરીને અહીં આવ્યો છું. તું વિચારમાં પડ્યો છે કે દર્શન આપું કે ન આપું? તારે દર્શન આપવું જ પડશે. પેટી ખુલતી નથી, તાળું ખુલતું નથી. અને એ વખતે ઉદયરત્નજી મહારાજ ભક્તના લયમાં કહે છે, કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકરા માન માગે. આજે અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ, તમે માન માંગો છો?
ભાવ પૂછાવો છો. ભક્તનો આ આર્તનાદ, તાળું ખુલી ગયું, પેટી ખુલી ગઈ, ભગવાન અધર ઉચકાઈ આવ્યા અને ઉદયરથજી મહારાજની આંખોમાંથી આંસુનું પૂર નીકળે છે. વાહ પ્રભુ વાહ, મેં તને પ્રાર્થના કરી અને તે મને દર્શન આપ્યું. પ્રભુ શંકેશ્વર પાર્શ્વનાથ દાદા ઉદયરથજી મહારાજને તે દર્શન આપ્યું. અમે બધા આજે તારા દર્શન માટે આવ્યા છીએ. દિવ્ય નયન અમારી પાસે છે કે નહીં એ તારે જોવાનું. દિવ્ય નયન ન હોય તો દિવ્ય નયન આપી પણ નહીં. જે કરવું હોય તે કર, પણ દર્શન આપ. તારું અદર્શન કોઈ પણ રીતે હું ખમી ન શકું. યાદ આવે શ્રીપાળ રાસમાં આવેલી મદન મંજુષા. ભગવાનની પૂજા કરી ગભારામાંથી બહાર નીકળી અને ગભારાના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. એ વખતે રાજકુમાર સિસકી સિસકીને રોવે છે. છાતી ફાટ રોવે. દુષ્કામાંથી ચડાઈને આવતા એના શબ્દો હતા, દાદા દર્શન દીજીએ, એ દુઃખ મેં ન ખમા. પ્રભુ મને દર્શન આપ. તારા અદર્શનના દુઃખને હું સહન નહીં કરી શકું. ભક્તિ એક મોટી હરણફાળ ભરી છે. બધી જ પીડાઓને ભક્તિ એક પીડામાં સંક્રાંત કરી છે અને એ એક પીડા છે પરમ પ્રિયનો વિરહ, એનો અદર્શ. પ્રભુ નારદ ઋષિને પહેરેવાર વાંચે, એમનું ભક્તિ સૂત્ર જોયું. એક શબ્દ એમણે વાપર્યો છે, વિરહાશક્તિ. આ શબ્દ આગળ હું ઊભો રહી ગયો, સ્તબ્ધ થઈ ગયો. વિરહની પીડા હોય, વિરહનું અફાટ દુઃખ હોય, વિરહાશક્તિ, વિરહની આસક્તિ, વિરહનું ખેંચાણ, વિરહનું સંમોહન, આ કઈ રીતે બની શકે? પછી તમે જ ઉત્તર આપ્યો કે બેટા, દુનિયાના કોઈ પણ પદાર્થના કે કોઈ પણ વ્યક્તિના મિલન કરતા પણ મારા વિરહમાં વધારે આનંદ હોય છે. મેં પૂછ્યું, પ્રભુ આનંદ શી રીતે? ત્યારે તમે કહ્યું કે બેટા, વિરહ ખરો, પણ કોનો?
મારો. એટલે વિરહની ક્ષણોમાં તું મારી સાથે જોડાય છે, તું મારી સાથે એકાકાર બને છે. તું મારી સાથે એસોસિએટેડ થાય છે. પ્રભુ, તમારો આ જવાબ સાંભળ્યા પછી ક્યારેક તમે દર્શન નથી આપતા, ત્યારે તમારા વિરહના પણ આનંદમાં જોવું છું કે ચલો દર્શન તે ન આપ્યું, વિરહ તો તે આપ્યું. તારા વિરહની પીડામાં ઝૂમવાનું એ પણ આ જન્મમાં જ તે આપ્યું છે પ્રભુ. અગણિત જન્મોમાં દુન્યવી પદાર્થો માટે રડ્યો, તારા માટે બે આંસુ મેં ક્યાં સારેલા હતા કે તું નથી મળ્યો. પ્રભુ, દર્શન તારે આપવું હોય ત્યારે આપજે. વિરહની પીડા તો આપ્યા જ કરે છે, કારણ કે વિરહની ક્ષણોમાં હું તારી સાથે સંબદ્ધ હોઈશ. હું અને તું બે હોઈએ, પછી મિલન હોય કે વિરહ, ફરક શું પડે છે? મારે તારામાં રહેવું છે. નારદ ઋષિએ ભક્તિની બહુ મજાની વ્યાખ્યા આપી. પ્રાંજલ સંસ્કૃત છે, ગુજરાતીમાં અનુવાદ કરતા ડર લાગે કે એનો ચાર્મ તૂટી જશે. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છો. ભક્તિ એટલે પરમાત્મા વિશેનો પરમ પ્રેમ. પ્રેમને સર્વોચ્ચ બિંદુ પર લઈ જવામાં આવે, અને એ પ્રેમ પરમાત્મા પરનો હોય એનું નામ ભક્તિ. જોકે અનુવાદની અંદર મેં કહ્યું પરમાત્મા વિશેનો પરમ પ્રેમ. નારદ ઋષિના શબ્દો બહુ મજાના છે. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા, એના વિશેનો પરમ પ્રેમ. એ એટલે તું. ભક્તનું વ્યાકરણ બહુ મજાનું છે. ત્રીજા પુરુષ એક વચનમાં તે એટલે પરમાત્મા. પહેલા પુરુષ એક વચનમાં હું, પછી હું તેમાં ઓગળી જાય, વ્યાકરણ પૂરું. પ્રભુ, तुम दीजिए सभी, और कोई भावे नहीं जग में. તું મળી ગયો. તારું દર્શન મળ્યું કે તારો વિરહ મળ્યો. और कोई भावे नहीं जग में. દુનિયા છૂટી ગઈ. કશું જ ગમતું નથી. તારા વિનાનું કઈ જ ગમતું નથી.
ન કોઈની વાત સાંભળવી ગમે, ન કશું બોલવું ગમે. બોલવું ગમે તો તારા માટે, સાંભળવું ગમે તો તારા માટે. વિરહનો આનંદ ત્યાં આપ્યો છે. તારો ખૂબ ખૂબ આભાર. પણ બાળક છું ને, તારી સાથે ક્યારે ઝઘડીશ પણ કરો. ભક્તના જીવનમાં એક ત્રિભેટો આવે છે. પ્રભુ મળ્યા, પલક ઝલક મળ્યા, દુનિયાની સંજ્ઞાઓએ આકર્ષણ કર્યું, ભક્ત પરના રાગમાં ગયો, પ્રભુ છું થઈ ગયા. પણ એક ક્ષણોમાં પ્રભુ અલગ ઝલક મળેલા, એનો આનંદ એટલો બધો છે કે દુનિયાની કોઈ ચીજ સાથે કે દુનિયાની કોઈ વ્યક્તિ સાથે એ મેળ બેસાડી શકતો નથી. और कोई भावे नहीं जगम. બીજું કઈ ગમતું નથી અને પ્રભુ મળતો નથી. આ ત્રિભેટો જે છે એ ભક્તના આંસુના પૂરને લઈને આવે છે. ભક્ત કહે છે, પ્રભુ આના કરતા હું પહેલા સારો હતો, તું શા માટે મને મળ્યો? હું મારી પરની દુનિયામાં મજાથી રહેતો હતો, તે તારી દુનિયાનો આસ્વાદ ચખાડ્યો. મારી પેલી દુનિયા છૂટી ગઈ અને તું બી છૂટી ગયો. પણ એક ક્ષણોમાં પ્રભુ તું કહે છે કે બેટા, અત્યારે વિરહનો આનંદ તને આપું છું. અને ભક્તિ શાસ્ત્રનું એક ગણિત છે કે વિરહ વ્યથાનો એક્સ્ટ્રીમ પોઈન્ટ જે છે એની બાજુમાં જ મિલનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તમે ખૂબ રડ્યા, ખૂબ રડ્યા, ખૂબ રડ્યા એના માટે, બસ એ તૈયાર છે મળવા માટે. એટલે જ નારદ ઋષિએ કહેલું દૈન્ય પ્રિયત્વાદ છે. આપણા આંસુ એની દુનિયામાં જવા માટેનો પાસપોર્ટ અને વિઝા છે. આંસુ વિના એની દુનિયામાં આપણે જઈ શકતા નથી. ચંદનાજી આંસુ દ્વારા પ્રભુ તને પામી ગયા. સુરસાજી આંસુ દ્વારા તને પામી ગયા. એક ધર્મલાભ શબ્દ તારો સાંભળ્યો શ્રાવકના મુખેથી, અને સુરસાજી છાતી ફાટ રડ્યા છે. રડવાનું થોડુંક થમ્યું ત્યારે ડુસ્કામાંથી ચડાઈને આવતા એમના શબ્દો હતા, મારા નાથ, મારા પ્રભુ, ક્યાં તું, ક્યાં હું?
તું ત્રણ લોકનો સ્વામી, અખિલ બ્રહ્માંડનો સ્વામી, તું મારા જેવી એક નાચિત દાસીને યાદ કર. તું મને ધર્મલાભ પાઠવે. મારા પ્રભુ, તારા આ ઋણમાંથી હું કઈ રીતે મુક્ત બનીશ? ચંદ્રાજીના આંસુમાં તાકાત હતી, તો સુરસાજીના પણ આંસુમાં જ તાકાત હતી. અને સુરસાજી આંસુ દ્વારા તને મેળવી ગયા. રેવતીજી પાસે પણ આંસુ હતા અને મીરા પાસે પણ આંસુ હતા. મીરા ખૂબ તડપી છે તારા માટે. એકવાર તો મીરાએ કહેલું, તડપ તડપ જીવ જાશે. પ્રભુ, તું મને કેટલો તડપાવીશ? તડપી તડપીને પ્રાણ ચાલ્યા જશે. દર્શન બિન દુખણ લાગે નહીં, છતિયા મેરી થર થર કંપે. મીરા કહે છે, દર્શન બિન દુખણ લાગે નહીં. તારું દર્શન મળતું નથી, રડ્યા જ કરું છું, રડ્યા જ કરું છું. તું જોતો ખરો મારી આંખોની સામે કેવી લાલ ચોળ થઈ ગઈ છે. હવે તો આંખો દુખવા લાગી છે. છતિયા મેરી થર થર કંપ. મારી છાતી કાપી રહી છે તારા વિના. તડપ તડપ જીવ જાશે. તડપી તડપીને મારા પ્રાણ ચાલ્યા જશે. તું મને કેટલું તડપાવીશ? તુમ દીઠે સવે દીઠ, और कोई भावे नहीं जग. એક વાર પ્રભુ તું મળી જઈશ, તારું દર્શન થશે, દુનિયા આખી છૂટી જશે. મારા માટે પ્રભુ તારા રાગમાં પડવું, તારા પ્રેમમાં પડવું, એ મુક્તિ માટેનો શોર્ટેસ્ટ કટ છે. કેટલા બધા ઉપર રાગ કરીને બેઠો છું, કેટલા બધા પદાર્થો ઉપર, કેટલી બધી વ્યક્તિઓ ઉપર. ક્યારે આ રાગને હું કાઢીશ? રાગને કારણે દ્વેષ છે, અને મારી જાત ઉપર પણ રાગ છે, જે અહંકારના રૂપમાં પ્રદર્શિત થાય. આ બધા રાગને હું કાઢીશ નહીં. માત્ર તારા પ્રેમમાં પડી જાઉં, તારા રાગમાં પડી જાઉં, બધા જ રાગ છૂ થઈ જશે. મારા માટે મુક્તિનો શોર્ટેસ્ટ કટ તો, જો કે મને તો મુક્તિ પણ ક્યાં જોઈએ છે? મને તો તું જ જોઈએ છે. એટલે તો ઋષભ પંચાસિકામાં ધનપાલ કવિએ કહ્યું કે પ્રભુ, તારી કૃપાથી
મને મુક્તિ તો મળવાની જ છે, પણ મુક્તિ મળશે, તારી સેવા છૂટી જશે એનું શું? તારી ભક્તિ છૂટી જશે એનું શું? તારો પ્રેમ છૂટી જશે એનું શું? મારા માટે વધુ મહત્વ તારા પ્રેમનું છે, તારા હોવાનું છે. પ્રભુ, મારું હોવાનું અનંત જન્મોમાં ખૂબ ખૂબ વિકૃત રૂપે બહાર આવ્યું. હવે બધું જ મારું હોવાનું તારા હોવામાં વિલીન થઈ જાય. તું જ હોય, હું ન હોઉં. તું દીઠે સવી દીઠો, હું તો કહીશ તું દીઠે સવી છૂટો. તમને જોયા બધું છૂટી ગયું. બસ એવું દર્શન એકવાર આપી દે. મારી તાકાત નથી હું દર્શન કરીશ. એટલે મહોપાધ્યાયજીએ કહ્યું, કર કે કૃપા પ્રભુ દર્શન દીન. તે કૃપા કરી અને દર્શન. આનંદ ઘનજી ભગવંતે કહ્યું, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘનમાં. હું કરવા જાઉં તો દર્શન દુર્લભ નહીં, કદાચ અશક્ય છે. પણ તું જ્યારે ઈચ્છીશ, તારી કૃપા તો મારા ઉપર મૂકીશ, ત્યારે હું તારું દર્શન કરીશ. મહોપાધ્યાયજીએ ગાયું, કર કે કૃપા પ્રભુ દર્શન દીનો. મને તું દર્શન આપી દે, હું પણ ગાઈશ, કર કે કૃપા પ્રભુ દર્શન દીનો. દર્શન આપો, નહીતર કમસે કમ વિરહની અત્યંત પીડા તો આપો જ, કે વિરહની ક્ષણોમાં પણ અમે તમારી સાથે જોડાયેલા રહીએ અને એ તમારી વિરહની ક્ષણો બીજા બધા સાથેના અમિલનમાં ફેરવો.